હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી? જય માતાજી, જય રામાપીર. તો હાલો આપણે જઈ છીએ જુનાગઢ. તો ત્યાં પણ શું છે એ તમને બતાવીએ, અધિકારીઓના બધાના મોજશોખ તમને બતાવીએ. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તો આ વિડીયો તમને ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો શેર કરજો કે આ ખેડૂત શું કરે છે ને અધિકારીઓ શું કરે છે. તો આ વિડીયો બહુ જોવાની મજા આવશે. હાલો, જય માતાજી. અહીં તો એટલી સિક્યુરિટી છે, ગેટ ઉપર જોયું સિક્યુરિટી છે. અહીંયા મોટા ભાગના અધિકારીઓ અને મોટા લોકો આવતા હોય. તો આ દારૂની બોટલ, એક સામાન્ય બોટલ પોલીસ કાયમી પકડે ને ન્યૂઝમાં આવે છે, તો આ આટલી બોટલો છે એ પોલીસને નહીં દેખાણી હોય? કાયદો અને વ્યવસ્થા કોના હાથમાં? તો કે કલેક્ટરના હાથમાં, જિલ્લાના. અને બાજુમાં જઈએ તો એસપી ઓફિસ છે. પણ છતાં પણ આ જ કેમ્પસ કોઈના કબજામાં જો બોટલ મળી હોય તો એના વિરુદ્ધ એફઆઈઆર થાય. તો આ કબજો છે એ કલેક્ટર કચેરીનો છે. તો શું આની ઉપર કોઈ પગલાં લેવામાં આવશે? કારણ કે આ જાહેર જનતા છે, એ સરકાર ઉપર વિશ્વાસ રહે. સરકાર એટલે કોણ? સરકારના પ્રતિનિધિ એટલે કોણ? તો કે કલેક્ટર છે. કાયદો અને વ્યવસ્થા માટે કલેક્ટર અને એસપી સાહેબ છે. પરંતુ એના જ કેમ્પસમાં આવું કૃત્ય થાય છે. ચોરના ઘરે ચોરી. આમ તો ગુનેગાર કોણ છે એ ખબર નથી પડતી. જનતાને હોય તો એની ઉપર એફઆઈઆર થાય છે, એની ધરપકડ થાય છે, કોર્ટમાં માનસિક રીતે એને હેરાન કરવામાં આવે. પરંતુ અહીંયા પાર્કિંગ છે, અહીંયા મોટા અધિકારીઓની ગાડીઓ ઊભી છે અને એની જ બાજુમાં દારૂની બોટલો છે. એટલે અને એ બોટલો એક બે નહીં, અગણિત બોટલો છે. હા, એટલે મને તો એવું લાગે છે કે 6 વાગ્યા પછી તો આ જે મોટા અધિકારીઓ જ કદાચ અહીં દારૂ પીતા હોય એવું મને આમાં જાણવા મળે. કારણ કે આવી બોટલો, અને કારણ કે એ બોટલો જોતા એવી લાગે કે બહુ જૂની છે, બહારની છે. કારણ કે હવે દેશી દારૂની તો બોટલો છે નહીં. અને આવી મોંઘી ઘાટ કોઈ સામાન્ય માણસ તો આવું દારૂ પી ન શકે. એટલે આવું કોઈ મોટા અધિકારીઓ કે મોટા પૈસા વાળા વ્યક્તિ પી શકે એવી બોટલો મેં જોઈ. અને એક બે દિવસથી નથી લાગતી. જે બોટલોની સ્થિતિ જોઈ છે જૂની છે, એટલે ઘણા દિવસથી આ બધું ચાલતું હોય એવું લાગે છે. હા, લાંબા સમયથી ચાલતું. કારણ કે ઘણી જૂની છે, ઘણી હમણાં તાજેતરની પણ હોય છે. લાંબા સમયથી ત્યાં પડી છે અને દરરોજ અહીં અડ્ડો હાલતો હોય કદાચ. કારણ કે દારૂનો અડ્ડો એટલે કલેક્ટર કચેરી જુનાગઢ, એવું આ જોતા એવું લાગે છે આપણને. ખાસ તમારા પાસેથી જાણવું છે મારે કે જે રીતે બોટલો પડી છે, કદાચ કોઈ સામાન્ય માણસ ડ્રિંક કરી અને દેખાઈ જાય અથવા પકડાઈ જાય તો એટલો બધો કાયદો એના ઉપર લગાવવામાં આવે છે, હાહાકાર મચી જાય છે. અને કલેક્ટર કચેરીએ ખુદ આવી રીતે દારૂની બોટલો પડી હોય તો શું? તો હું એટલું કહેવા માગું છું કે સાહેબ, સામાન્ય માણસને કલેક્ટર સાહેબની ઓફિસની અંદર જવા માટે પરમિશન લેવી પડતી હોય, તો આ જે કલેક્ટર ઓફિસે પરમિશન લેવી પડે તો દારૂ આવ્યો ક્યાંથી? અને સિક્યોરિટી છે, બરોબર છે. તો કોઈ બોટલ, ખાલી બોટલ એના હું ચેકિંગ તો થતું હશે ને, એના કેમેરા પણ હશે. એટલે મારું કહેવાનો મતલબ એવું છે કે અહીંયા દારૂનો અડ્ડો છે, એ કલેક્ટર ઓફિસ છે. અને અત્યારે જો અમે તો ન્યાય માટે આવ્યા હતા, ખેડૂતના ન્યાય માટે આવ્યા હતા, તો ઘણા બધા જે લોકો અહીંયા ગાડી પાર્કિંગ કરી છે એને કીધું કે ભાઈ અહીંયા દારૂની બોટલો છે, તમે જુઓ. તમે નિહાળ્યું એટલે વાહન ફ્રેશ વાળા પૂછી ગયા શું જોવો છો? એટલે મેં કીધું કે દારૂ, ખાલી બોટલો દારૂની પડેલી છે. એના માધ્યમથી મને એવું લાગે છે કે તંત્ર અત્યારે હાવ સૂતેલું લાગે છે મારા ખ્યાલ મુજબ. અને 100% જોતા તો એવું જ લાગે છે ને. તંત્ર ક્યાંય કોઈ નીચી રાજકારણની નજર હેઠે કામ કરે છે, બાકી આવું થોડું હોય. આમાં આપણે જવું ક્યાં? અત્યારે જે પણ આપણે અટાણે માનો કે આપણી સુરક્ષા પોલીસ છે, અને અહીંથી મોટું આપણે અહીંથી આગળ જાય તો કલેક્ટર સાહેબ છે, કે આપણે ન્યાય માંગવા ત્યાં જઈએ છીએ. કોઈ પણ કામ હોય તો કલેક્ટર સાહેબને અરજી કરીએ. કોઈ આ હું ઘણું બધું વખત એવું કરું. આમાં જવું ક્યાં? આ જોઈને મારું બહુ દુઃખ થયું છે. કલેક્ટર કચેરીએ દારૂની બોટલો પડી છે અને ખેડૂતો ખાસ અહીં ન્યાય માગવા માટે આવ્યા હતા અને દારૂની બોટલો જોવા મળી. એટલે પહેલી વાત તો એ કે શું અહીં દારૂની બોટલો જે જૂની પડી હતી, એટલે એક બે દિવસની તો નથી. એનો મતલબ એવો કે સ્પષ્ટ છે કે કલેક્ટર કચેરી, જૂનાગઢની કલેક્ટર કચેરીએ કેટલાય દિવસથી આવું ચાલી રહ્યું છે. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવા, કલેક્ટર કચેરી જૂનાગઢ.
સ્ટાર ન્યૂઝ તો ચાલે ને. દક્ષા પટેલ. આપણે બધા મળ્યા આજે સબસ્ક્રાઈબરો જ કા ગુજ્જુ દક્ષા પટેલ. ફેસ બતાવો તો થાય. છે અમારી ચેનલ છે, બેનની ચેનલ છે. બ્લોગિંગ જ છે એ ચેનલમાં, બરાબર. કરી દીધું સબસ્ક્રાઈબ.